અત્યંત મહત્વના એવા જીવનશાસ્ત્રના 9 સૂત્રો જોઈ રહ્યા. સૂત્રની સમાપ્તિમાં સંત જ્ઞાનેશ્વરે કહ્યું છે આ 9 સૂત્રો એમણે નિવૃત્તિનાથે કહ્યા છે અને એ પ્રમાણે જીવનમાં સંપૂર્ણપણે જીવવામાં જો આવે તો સાધનામાં બીજું કંઈ પણ એને કરવાનું રહેતું નથી. યાદ કરી જઈએ. પહેલું સૂત્ર, ક્ષણભર પણ નવરો ન રહીશ. બીજું સૂત્ર, સંસારને આમથું બિનજરૂરી મહત્વ ન આપતો. ત્રીજું સૂત્ર, નામ વિશેનો સંકલ્પ દ્રઢ રાખજો. ચોથું સૂત્ર, અહમતા અને મમતાને છોડજો. અને આ સૂત્ર પછીનું એક સૂત્ર, આખું એ જીવનશાસ્ત્ર અમે તમને સંક્ષેપમાં કહી રહ્યા છીએ. આજનું સૂત્ર જેનો ઉચ્ચાર ગઈકાલે કર્યો હતો, ઇન્દ્રિયોને તું લાડ ન લડાવતો. આજનું સૂત્ર કર્મમાં 6થું સૂત્ર આવે છે. ઇન્દ્રિયો સાધનો છે. પરમાત્માએ કૃપા કરીને આ દિવ્ય સાધનો માનવને આપે. તમારો કોઈ પ્રયત્ન આમાં નથી. જન્મતાની સાથે જ આ 5 સાધનો ઉપકરણ પરમાત્માએ કૃપા કરીને આપ્યા છે. કોઈ પણ સાધનને 2 દિશાઓ હોય છે. જેમ સીડીના 2 કામ છે. ઉપર ચડવું હોય તો ચડી શકાય, નીચે ઉતરવું હોય તો પણ ઉતરી શકાય. સાધનના 2 ઉપાયો છે, 2 રસ્તાઓ છે. સાધન દ્વારા નીચે ઉતરવું હોય તો પણ ઉતરી શકાય અને સાધન દ્વારા ઉપર ચડવું હોય તો પણ ચડી શકાય. ઇન્દ્રિયો સીડી પણ બની શકે છે પરમાત્માના મંદિર સુધી પહોંચવા માટે, અને ઇન્દ્રિયો ખાઈ પણ બની શકે છે ભયંકર નરકમાં જેને ઝંપલાવવું હોય તે માટે. શંકરાચાર્યજી વારંવાર એમ કહે છે, આ બધો આધાર તમને સાધનો કેટલા મળ્યા છે એના પર નથી, પણ આ સાધનો વાપરવાની સમજણ તમને કેવી મળી છે એના પર મોટો આધાર. લીંબડી પાસે હડાળા ગામ છે. વસ્તુપાલ તેજપાલ યાત્રા કરવા જઈ રહ્યા. એમને એમ લાગ્યું કે આપણી પાસે આ જે સંપત્તિ છે, ધન છે, સાથે ક્યાં ફેરવીશું. તે વખતે બેંકો નથી એટલે જમીનમાં દાટી દઈ. વસ્તુપાલ તેજપાલ ઊંડો ખાડો ખોદી રહ્યા છે જમીનમાં ધન દાટવાના માટે. પણ આશ્ચર્યની વાત, ખાડો ખોદતા ખોદતા અંદરથી ચરુ મળી આવે. ભાગ્યશાળીને ભૂત રડે એવું કહેવત છે. એમને અપેક્ષા નથી, જોઈતા નતા, ચરુ મળી આવે. 32 ચરુ હતા અને હીરા માણેક સોનાથી ભરેલા. વસ્તુપાલ તેજપાલના મનમાં થોડીક દ્વિધા થાય છે, પણ તેજપાલના પત્ની અનોપમા દેવી પોતાના પતિને કહે છે કે સ્વામીનાથ, મનમાં કશો વિચાર ન કરશો. આ ધન, આ સંપત્તિ આપણી નથી, એના પર આપણો હક્ક નથી, એના પર આપણો અધિકાર નથી. કોઈ એવો લોભીઓ જેવો હોવો જોઈએ
કે જિંદગીભર વાપર્યું નહીં હોય અને દાટ્યું હશે. ખાધું નહીં, ખર્ચ્યું નહીં, ન ધર્માર્થે વાપર્યું, અને જેનું હતું તે લઈ ગયા, અને ભાગ્યમાં રહ્યું આ ખાસડું. કોઈ કવિ આવું કહ્યું છે. નહીં વાપર્યું હોય, અથવા કોઈ ભાગ્યશાળીએ ધન દાટ્યું હશે, આપણો અધિકાર નથી. આ તમામ સંપત્તિ ધર્મના માર્ગે જ વાપરવાની. હું નથી કહી શકતો કે તમારા ઘરમાં આવો ચરુ નીકળે તમને શું વિચાર કરો, એ હું કહી શકતો નથી. પણ તમે કહી શકશો કે આમ આવો ઉપયોગ કરીએ. વિવેક જો હોય તો સાધનનો ઉપયોગ કરવાની કળા વ્યક્તિને પ્રાપ્ત થાય. જ્ઞાનેશ્વરજીએ કહ્યું છે કે ઇન્દ્રિયો મૌલિક સાધનો છે. આ એક નાનકડી આંખ, વૈજ્ઞાનિકોએ પણ એમ કહ્યું છે કે નાનકડી આંખની આજુબાજુમાં 1 કરોડ નાના નાના જ્ઞાન તંતુઓ છે. આ વિજ્ઞાનિક પરિભાષામાં વાત કરીએ છીએ આપણે. એનું મહત્વ તમે સમજો. દેખાય છે નાનકડી આંખ, પણ એની આજુબાજુમાં 1 કરોડ જ્ઞાન તંતુઓ છે. એમાંથી કોઈ એક નસ સુકાઈ જાય તો આંખથી આપણે જોઈ શકતા નથી. 18,000 ઊંચો, 18,000 ફીટ ઊંચો હિમાલય આ 1 ઇંચના ઘેરાવાળી આંખ જોઈ શકે છે. લાખો માઇલ દૂર રહેલો સૂર્ય અહીં બેઠા બેઠા આંખ જોઈ શકે છે. આંખની ખૂબી કેવું અદ્ભુત યંત્ર પરમાત્માએ કૃપા કરીને કુદરતે આપણને આપ્યું છે. તો જ્ઞાનેશ્વરજીને પહેલી વાત એ કરવી છે કે તમે સમજી લો કે આ દિવ્ય સાધનો પરમાત્માએ કૃપા કરીને તમને આપ્યા છે. એની 2 બાજુ પણ સમજી લો. ઉપર ચડવું હોય તો પણ ચડી શકાશે, નીચે ઉતરવું હોય તો પણ ઉતરી શકાશે. યોગની સાધના દ્વારા અને યોગની સાધનામાં ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને તમે સમાધિ સુધી પહોંચી શકશો. અને આ ઇન્દ્રિયો દ્વારા ભોગોમાં ગળા ડૂબીને ઊંડા ખાડામાં તમારે જાતને નાખી શકશો. સ્વતંત્રતા છે તમને. બીજી વાત, ઇન્દ્રિયોથી વિશ્વના સંપર્કમાં તમે આવી શકો. આવો વિરાટ વિશ્વ તમારી સામે લતા મંગેશકર બેઠા છે. એમનું સંગીત રેલાતું હોય, ઓંકારનાથ ઠાકોરનું સંગીત રેલાતું હોય, સ્વર્ગીય વાતાવરણ ઉભું થાય. પણ યાદ રાખજો, તમારી પાસે કાન હોય તો, કાન ન હોય તો શું કરો? કેવું અદ્ભુત સાધન કાન. વિશ્વના સંપર્કમાં તમે એના દ્વારા આવી શકો છો. અને સાથે સાથે અગર તમારામાં વિવેક જો પ્રગટ થાય તો વિશ્વના નાથના સંપર્કમાં પણ તમે આવી શકો. વિશ્વનો સંપર્ક એનો અર્થ રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દોનો સંપર્ક. અને વિશ્વના નાથનો સંપર્ક એનો અર્થ પરમાત્માનો સંપર્ક. 5 ઇન્દ્રિયોથી પરમાત્માની ભક્તિ થઈ શકે. અને 5 ઇન્દ્રિયોથી ભોગોથી પોતાની જાતને મેલી બનાવી શકાય. જ્ઞાનેશ્વર એમ કહે છે એક વધુ વાત, આતિન્દ્રિયની યાત્રાનો પ્રારંભ ઇન્દ્રિયોથી થઈ શકે. આધ્યાત્મનું ક્ષેત્ર એ આતિન્દ્રિયનું ક્ષેત્ર છે. ધ્યાનનું ક્ષેત્ર એ આતિન્દ્રિયનું ક્ષેત્ર છે. ધર્મનું ક્ષેત્ર એ આતિન્દ્રિયનું ક્ષેત્ર છે. ઈશ્વર આતિન્દ્રિય છે, પરમાત્મા આતિન્દ્રિય છે, આત્મા આતિન્દ્રિય છે, ચેતન તત્વ આતિન્દ્રિય છે, મોક્ષ આતિન્દ્રિય છે. આતિન્દ્રિયનો અર્થ ઇન્દ્રિયોથી રહિત, જે કદી પણ ઇન્દ્રિયોની પકડમાં ન આવે એને કહેવાય છે આતિન્દ્રિય.
ब्रह्म छे, इंद्रियों नहीं पकड़ा। चेतन तत्व छे, इंद्रियों नहीं पकड़ा। आत्म तत्व छे, इंद्रियों नहीं पकड़ाय। अस्तित्व छे, इंद्रियों नहीं पकड़ाय। छे इंद्रिय प्रत्येक ने निज निज विषयनु भान, पाचे इंद्रियना विषयनु छे आत्मा ने ज्ञान। इंद्रियों ने विषयों ज्ञान थई सके पण ज्ञाताનું જ્ઞાન ન થઈ શકે। इंद्रियों विषयों ने जानी सके, ज्ञेय ने जानी सके पण ज्ञाता ने जानी न सके। तो ज्ञाता ने जानवो ये आतीन्द्रियની यात्रा है। परमात्मा ने जानवो ये आतीन्द्रियની यात्रा है। संतोना जीवन में भले आश्चर्यकारक घटनाओं घटी होय, चमत्कारों थया होय, हाजरा हजूरे मने भगवान महावीर देखाया होय, भगवान रामकृष्ण देखाया होय, पण इंद्रियोनी मर्यादामां न देखाय। ये अतीन्द्रिय है, ये इंद्रियों की पहली पार है। अनुभव गोचर वस्तु है रे, जानवो ये हीरे लाज। कहन सुनन को कछु नहीं प्यारे, आनंद घन महाराज निशाने। कहा बताऊ रे, ये अनुभव गोचर छे वस्तु, कहीने पण समजावी शकाय एम नथी અને સાંભળીને પણ જાણી શકાય તેવી નથી। પણ અતિન્દ્રિયની યાત્રાનો પ્રારંભ ઇન્દ્રિયોથી થઈ શકે। આ વાત જરા સમજી લેજો। ઇન્દ્રિયો ઉપયોગ થઈ શકશે। જેમ કે પ્રવાસ તમે કરો છો તો રસ્તો બતાવનાર માણસ સાથે જો હોય તો રસ્તો બતાવીને પછી પાછો વળે છે, હવે તમે સીધે સીધા ચાલ્યા જાઓ, આગળ આપવાની જરૂર નથી। ઇન્દ્રિયો તમે કોર્નર સુધી લઈ જઈ શકશે, પછીની યાત્રા તમારે કરવાની છે। યોગની યાત્રા આતિન્દ્રિયની યાત્રા છે, ધ્યાનની યાત્રા આતિન્દ્રિયની યાત્રા છે, સમાધિની યાત્રા આતિન્દ્રિયની યાત્રા છે, અનુભૂતિની યાત્રા આતિન્દ્રિયની યાત્રા છે, સાક્ષાત્કારની યાત્રા આતિન્દ્રિયની યાત્રા। ઇન્દ્રિયો પ્રારંભમાં ઉપયોગી થઈ પણ તો જ્ઞાનેશ્વર એમ કહે છે કે એ ઇન્દ્રિયોનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી શકાય અને એ ઇન્દ્રિયોનો કનિષ્ઠમાં કનિષ્ઠનો ઉપયોગ કરી શકાય। આંખથી પરમાત્માના સાકાર સ્વરૂપના દર્શન પણ કરી શકાય। આંખથી સગુણ બ્રહ્મના દર્શન પણ કરી શકે। આંખથી સંત મુનિ સાધુ સાધક એના દર્શન પણ કરી શકે। અને આંખથી પુરુષ હોય તો સ્ત્રીઓના વિકૃત સ્વરૂપ પણ જોઈ શકાય, સ્ત્રી હોય તો પુરુષના વિકૃત સ્વરૂપ પણ જોઈ। આંખ છે બંને બાજુ કામમાં। પણ તમે આંખને ક્યાં વાપરો છો તમારા પર આધાર। જે આંખ જે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે તે દ્રષ્ટિને પણ ધન્ય છે। જે દ્રષ્ટિ પરમાત્માનું દર્શન કરે છે, જે આંખ પરમાત્માનું દર્શન કરે છે એ આંખને પણ ધન્ય છે। નયન મળ્યા છે પ્રભુને જુઓ। જ્ઞાનેશ્વર એક સૂત્રમાં કહેવાના છે, આગળ સૂત્ર આવશે। જ્ઞાનેશ્વર એમ કહેવાના છે કે અરે મનુષ્યો આ ધરતી ઉપર આવીને અગર કંઈ પણ જોવા જેવું હોય તો એકમાત્ર પરમાત્માના સગુણ સ્વરૂપને જોવા જેવું। ધરાય ધરાઈને તમે એને જુઓ। એ મીરાએ જોયું, એ પ્રીતમે જોયું, એ કબીરે જોયું, યશોવિજયજીએ જોયું, આનંદગંજીએ જોયું। આંખથી એટલા માટે
દયાનંદ સરસ્વતીજી ભલે મૂર્તિ પૂજાનો વિરોધ કરતા હોય, એમની સાથે આપણે કોઈ ચર્ચા કરવી નથી, પણ આંખને ફેરવવાના માટે આ સગુણ બ્રહ્મનું પ્રત્યક્ષ સ્વરૂપ જેવો બીજો કોઈ આધાર નથી. રૂપ જ જોવું છે ને તમારે તો પરમાત્મા જેવું રૂપ બીજે ક્યાંય પડે. સૌંદર્ય જોવું છે ને તમારે તો પરમાત્મા જેવું સૌંદર્ય બીજે ક્યાંય પણ નથી. તમે રામને જુઓ, કૃષ્ણને જુઓ, બુદ્ધને જુઓ, મહાવીરને જુઓ, ઈસુને જુઓ, તમે મેરાને જુઓ, જ્ઞાનેશ્વરને જુઓ, યશોવિજયજીને જુઓ, આનંદ ઘનજીને જુઓ, ક્યાં છે એમના જેવું સૌંદર્ય? આંખનો ઉપયોગ થઈ શકે, અને જીટીવી પર બેસીને પણ આંખનો ઉપયોગ થઈ શકે. તમે સ્વતંત્ર છો. કાનનો ઉપયોગ થઈ શકે, કોઈની નિંદા સાંભળવી હોય તો પણ થઈ શકે, શૃંગાર રસ સાંભળવો હોય તો પણ થઈ શકે, અને સત્સંગ સાંભળવો હોય તો પણ કાનનો ઉપયોગ થઈ, એમાં જીભનો ઉપયોગ થઈ શકે. જ્ઞાનેશ્વર એમ કહે છે કે આ ઇન્દ્રિયોનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી શકાય. ભર્તૃહરિએ એક શ્લોકમાં અદભુત વાત કરી. દાણેન પાણેર્ન તુ કંકનેન શ્રોત્રમ શ્રુતેનૈવ ન તુ કુંડલેન વિભાતિ કાયા કરુણા પરેણ પરોપકારેણ તુ ચંદનેન. અરે મારા પ્યારા મિત્ર, આ કાન કુંડલથી શોભતા નથી. જ્ઞાની પુરુષના મુખેથી વહેતી વાણીનું શ્રવણ કરવાથી કાન શોભે, એનો અલંકાર. દાનેન પાણેર્ન તુ કંકનેન. બંગડીઓ તો પુરુષો પહેરતા નથી. નાનકડી આવૃત્તિ ચાલુ થઈ છે કડાની, બંગડીઓ જેવું જ છે. બંગડીઓ કે કિંમતી ઘરેણા, હાથ એનાથી શોભશે, પણ હાથ જેવો દાનથી શોભે છે એવા કંકનથી હાથ શોભતો. વિભાતિ કાયા કરુણા પરેણ પરોપકારેણ તુ ચંદનેન. પરોપકારથી અને સેવાથી જેવી કાયા શોભે છે, એવું ચંદનનું વિલેપન કરવાથી કાયા શોભતી નથી. માટે જ્ઞાનેશ્વર હાથ જોડીને કહે, ઇન્દ્રિયોને લાડ ન લડાવો. આ સૂત્રો પર જ્ઞાનેશ્વરને પોતાની ટીકા છે. સૂત્રો મરાઠીમાં છે, થોડુંક મરાઠીમાં જોયું. પ્રારંભ. ये इंद्रिये जे मनती ते तेची जे पुरुष करीती ते तरले ची न तरती विषय सिंधु. અદભુત ટીકા છે. આ ઇન્દ્રિયો જેમ કે છે તેવું જ જે પુરુષ અને સ્ત્રી કરે છે. અર્થાત ઇન્દ્રિયોના નાદમાં ફસાઈને ઇન્દ્રિયો જેમ નચાવે એમ જે નાચે છે, એવો પુરુષ અથવા એવી સ્ત્રી એ વિષયરૂપી સાગરના પેલી પાર કિનારા સુધીમાં ગયા હશે તો પણ એ ખરેખર વિષયના સાગરને તરી શક્યા નહીં. વાત સમજી લો બરાબર. એ વિષયમાં જ ઉભો છે, ભલે સાધુ બન્યો હોય, ભલે સંન્યાસી બન્યો હોય, ભલે એને એકાદશી કરી હોય,
ભલે એનો ઉપવાસ કર્યા હોય, વિષયોની પેલી પાર ગયેલો હોવા છતાં ઇન્દ્રિયો જેમ કે છે તેમ જે કરે છે એ ખરેખર વિષયોની પેલી પાર ગયો છે એવું મનાય. વાત સમજો બરાબર. કારણ કે હજુ પણ તમે ઇન્દ્રિયોને સત્તા તળે જીવો, આત્માની સત્તા તળે ઇન્દ્રિયોનું રહેવું એનું નામ સમજણ, અને ઇન્દ્રિયોની સત્તા તળે આત્માએ જીવવું એનું નામ અજ્ઞાન. ભારેકમ શબ્દ વાપરવાની જરૂર નથી. ઇન્દ્રિયો પર આત્માની સત્તા હોય. શોભા નામની સાધ્વી ભગવાન બુદ્ધના દર્શન કરવા જઈ, એનું નામ શોભા. કુદરતે એવું અલૌકિક સૌંદર્ય એને આપેલું. ભગવાન બુદ્ધની સભામાં શોભા સાધ્વી દર્શન કરવા જાય ત્યારે સેંકડો યુવાનો ભગવાન બુદ્ધની સભામાં જવાના માટે નહીં, શોભા સાધ્વીને જોવા માટે આવે. કેવું સૌંદર્ય, કેવું અલૌકિક સૌંદર્ય. એક યુવાન શોભા સાધ્વી પાસે જાય, કે છે કે શોભા, તારી આંખ કેટલી સુંદર, તારું સૌંદર્ય કેટલું અદભુત છે. શોભાને વાત ઠીક લાગી નહીં, એની આંખ ઠીક લાગી નહીં, એનું એટીટ્યુડ ઠીક લાગ્યું નહીં, એનો વ્યવહાર ઠીક લાગ્યો નહીં. એમ થયું કે આંખ મારી અને આત્મા બરબાદ થાય છે. એનો આંખ મારી અને આત્માને બરબાદ કરે છે. હવે મારી પાસે આંખ ન હોય તો શું, પણ આ યુવાન મારી આંખના કારણે પોતે બરબાદ થાય છે. તે જ વખતે આંખમાં આંગળીઓ નાખીને આંખ કાઢીને એટલે યુવાનના હાથમાં આપે. લે, આંખ સુંદર છે ને. શાસ્ત્રો એમ કહ્યું તો શોભાએ આંખ ખોઈને પણ અંદરમાં રહેલા આત્માનું સૌંદર્ય છે. આ બધા માટે રસ્તો નથી, પણ એક્સ્ટ્રીમ ચિત્ર છે. તો ઇન્દ્રિયો જેમ કહે છે તેમ જે કરે છે એવો પુરુષ, જ્ઞાનેશ્વર કહે છે, કદી પણ સાધના કરી શકશે. જૈસે નાવ થડીએ ઠાકીતા જરી વર પડી, હોય દુર્વાતા તરી ચુકલાહી માર્ગોતા અપાવો પાવે. આ સૂત્ર સમજી લેજો. જેમ નાવ કિનારે લાગી નથી, તમે જોજો નાવ કિનારે જાય જાળવીને ઉતરવું પડે છે. નાવિક પહેલા ઉતરે છે, દોરડું બહાર કાઢે છે, પછી ખીલાને દોરડું બાંધે છે, પછી નીચે ઉતરાય. દોરડું બાંધ્યા વગર જો અધવચ્ચે નીચે ઉતરવામાં આવે તો કદાચ ગંગા જેવી નદીમાં નાવ પાછી રિટર્ન થાય, પાછી જાય. કિનારે આવેલી નાવ પણ પાછી જઈ શકે છે. તો કિનારે નાવ આવે એ મહત્વનું નથી, પણ નાવ કિનારે બંધાઈ જાય દોરડાથી એ મહત્વનું છે. જ્ઞાનેશ્વર કહે છે કે નાવ કિનારે આવી જાય અને કિનારા પર લાગે નહીં, અને જો વાદળાઓ આવે તો એ નાવ
પાછી વાદળામાં ફસાઈને નદીમાં ચાલી. તો જે વિઘ્ન આપવાનું હતું વચમાં નદીમાં, એ વિઘ્ન છેડે આવ્યું. તમારી નાવ તો કિનારે ગઈ નહીં, અને એ જ નુકસાન થયું. જ્યાં સુધીમાં પરબ્રહ્મની સમાધિમાં સમગ્રપણે આપણી ચેતના ડૂબી ન જાય ત્યાં સુધીમાં ઇન્દ્રિયો કહે એમ તમે નાચશો નહીં. એટલું જ નહીં, તમે ખૂબ ખૂબ ત્યાગ કર્યો હોય, ખૂબ ખૂબ વૈરાગ્ય સિદ્ધ કર્યો હોય, દીર્ઘકાળ તપ કર્યું હોય, અને થોડીક તમને આત્માની અનુભૂતિ પણ થઈ હોય, આવા પુરુષને પણ, આવો પુરુષ પણ જો ઇન્દ્રિયોને લાડ લડાવશે તો ફેર એને સંસારમાં જતા વાર નહીં લાગે. સમજણપૂર્વક આ વાતને સમજજો. મનોની આપોલી આપણ પૈયા, એટલા માટે અમે કહીએ છીએ કે આ ઇન્દ્રિયો, આ સુધીમાં તમે ઇન્દ્રિયોના કયામાં રહ્યા. હવે આજથી ઇન્દ્રિયોને હાથ જોડીને કહી દો કે હવે તમારે મારા કયામાં રહેવા. ઇન્દ્રિયો બહુ જબરી છે. તમે હાથ જોડીને કહેશો ને તો ઇન્દ્રિયો કે તરત માને એવી નથી. એક વખત કૂતરું ઓટલા પર બેઠું અને 8 દિવસ પસાર થઈ ગયા, અને એના મનમાં નક્કી થઈ ગયું કે સિક્યોરિટી ઓફિસર તરીકે મને આ એપોઇન્ટમેન્ટ મળી ગઈ છે. પછી તમે કૂતરાને હળ એમ કહો, કૂતરું ઊભું થતું. એ માને એક શેઠ લાડ કરી રહ્યા છે મારી સાથે, તો જરા આંખ ઊંચી કરો તો જરા સળવળાટ થાય. શું ગડબડ છે? શેઠ આમ કેમ કરે છે? પણ લાકડી લો તો ઊભું થાય. બહુ ઉતાવળ કરતું નથી, એ વિચાર કરે છે જવું કે ન જવું. અને થોડાક ડગલા ચાલ્યા પછી તમે પાછા જો વળો તો કૂતરું એમ કહે છે કઈ વાંધો નહીં, આપણે પણ શેઠના પગલે પગલે પાછા વળો. 8 દિવસમાં કૂતરું જો આવું ચોટી જાય છે તો કેટલાય વર્ષોથી ઇન્દ્રિયોના નચાવ્યા નાચેલા આપણે હવે આગળ કેવું નહીં પડે. કેવી રીતે ઇન્દ્રિયો માનશે? જ્ઞાનેશ્વર કહે છે જવા દો બ્રહ્મ જ્ઞાનની વાત, જવા દો તત્વ જ્ઞાનની વાત. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, ક્યાં સુધી બોલશો? આત્મા નિત્ય છે, અવિનાશી છે, અજર છે, અમર છે, ક્યાં સુધી બોલશો? પણ આત્માને કઈ સત્તા ખરી કે નહીં? એક પ્રિન્સિપાલ મને એમ કહેતા હતા કે મારો પટાવાળો ઘડિયાળને ચાવી નથી આપતો, હું કહું છું તો થયું. પ્રિન્સિપાલ તમે થઈ રહ્યા. જે હાલત આ પ્રિન્સિપાલની છે એ હાલત આત્માની છે. ઇન્દ્રિયોને કહીએ છીએ એ પ્રમાણે ઇન્દ્રિયો કરતી નથી, પણ સામે બાજુ ઇન્દ્રિયો જેમ કહે છે તેમ આત્મા કરે. આમાં કઈ મોટા સંઘર્ષની વાત નથી કરતા જ્ઞાનેશ્વર. પણ એક વાત જરૂર કે अपने घर में अपना राज. તમારા ઘરમાં તમારું રાજ્ય હોય, તમારી ઇન્દ્રિયો તમારા કયામાં હોય. ઇન્દ્રિયોને તોડશો નહીં, ફોડશો નહીં, કાઢી મૂકશો નહીં. શોભા સાધવી આંખ કાઢી આપી એ વાત જુદી, તમારે આંખ કાઢી આપવાની જરૂર નહીં, કાન કાપી નાખવાની જરૂર નહીં, મોઢું સીવી લેવાની જરૂર નહીં. પણ એટલું જ કે ઇન્દ્રિયો તમે કહો, તમે કે એમ કરો.
દીકરાને કહેતા નથી, બેઠો છું હજુ, અને પૂછ્યા વગર તું કરે? અરે દીકરાને પછી કોઈ ઇન્દ્રિયોનો કોણ? હું બેઠો છું હજુ અંદર, અને પૂછીને બધું કરવાનું. મનોની આपुલી આપણ પૈયા, બહુ મધુર શબ્દ છે. એટલા માટે આ ઇન્દ્રિયો જ્યારે તમને અનુકૂળ થઈ જાય તો એ સાધક જગતમાં બીજું કયું મોટું કામ કરવા જોઈએ? આથી મોટું કામ કયું હોઈ શકે? સમાપ્તિમાં જ્ઞાનેશ્વર એમ કહે છે કે જેની ઇન્દ્રિયો પોતાની થઈ જાય છે અને પોતે જેમ કહે છે એ પ્રમાણે જેની ઇન્દ્રિયો કરે છે, જયાચે મણિતલે કરીતી તયાચી પ્રજ્ઞા જાણ સ્થિતિ પાતલી હશે. જેની ઇન્દ્રિયો આત્માને આધીન થઈ જાય છે અને પોતે કહે છે એમ ઇન્દ્રિયો કરે છે, એને પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે અને એની જ બુદ્ધિ સ્થિર છે, બાકીનાની બુદ્ધિ સ્થિર નથી. અને જેની બુદ્ધિ સ્થિર છે, હરિભદ્ર સૂરી કહે છે આ સમૂળ જેની બુદ્ધિ સ્થિર છે એ મોહથી ક્યારે પણ વ્યાકુળ બનતો નથી. ભગવાન મહાવીર એક ઉદાહરણ આપ્યું. ઉત્તરાધ્યાય સૂત્રમાં 4થું અધ્યયન છે. 36 અધ્યાયો છે ઉત્તરાધ્યાય સૂત્રના. 4થો અધ્યાય, એનું નામ એલક. એલક એટલે ઘેટું. જુઓ, અધ્યાયનું નામ જ ઘેટું. વાત એવી કરી છે એમને કે ખાટકીના ત્યાં એક ઘેટું બાંધેલું અને થોડેક દૂર ગાયને વાછરડું બાંધેલું. ખાટકી ઘેટાને બક ખવડાવે છે, અડદ ખવડાવે છે, લીલો લચકો ખવડાવે છે, ઘાસ ખવડાવે છે. ઓયણમ જવ સંતિજા જહાય સમુદ્દિશમ કોઈ પોષે જયલયમ ઓયણમ જવ સંતિજા. ભગવાન મહાવીરની ભાષા. આ ખાટકી માલ ખવડાવે છે, ઘેટું બચતું જાય છે, લગભગ લોહી થઈ જાય, હેંડી શકતું. અને તે વખતે આ ઘેટું વાછરડા સામું જોવે છે. એનો માલિક વાછરડાને થોડું ભૂસું નાખે છે, થોડી સૂકી ચાર નાખે છે. એટલે વાછરડું પોતાને માને કે છે કે માં આ તે છે સહન થાય. આ ઘેટાને માલ મળીતા, એની ભાષા માલ મળીતા, અને આપણને આવું લુકું સુકું. એને ગાય કહે છે કે બેટા આમાં આનંદ છે. ઘેટાને જે મળે છે એ મનમાં ઈચ્છવા જેવું નથી. પણ કેમ ઈચ્છવા જેવું નથી? હું જોઉં છું એને મગ આપે છે, આડદ આપે છે, લીલું ઘાસ આપે છે. મારા મોઢે પાણી ન છૂટે કે છૂટે? પણ એ જે ખાય છે ને એની હરીફાઈ કરવા જેવી નથી. પણ કેવું થયું છે હેંડી શકતું નથી. અને 15 દિવસ પછી એનો વારો આવ્યો. ખાટકીએ ઘેટાનું જે કરવાનું હતું તે જ કરે અને વાછરડું જોવે, ગભરાઈ ગયું. પોતાની માને કહે છે કે માં આ ઘેટું ગયું? તો કે બેટા એટલા માટે જ એ ઘેટાને આ ખવડાવતો. આપણે ઓછું ખાઈએ તો ચાલે. ભગવાન મહાવીર સાધકોને કહેતા હતા કે તમે વિષયો ઓછા ભોગવશો તો ચાલશે, પણ કોઈ ભોગી વિષયો વધારે ભોગવે તો તમે મનમાં ઊંચા નીચા ન થશો. એ ઘેટા જેવી એની હાલત થવાની છે. માર્મિક ઉદાહરણ.
શકરચંદ શેઠ જમવા બેઠા. પત્ની ગુજરી ગઈ, 2-3 વર્ષ થયા. પહેલું વર્ષ તો બરાબર ચાલ્યું, ઘરમાં 2 દીકરા 2 વહુરો. પણ ધીમે ધીમે જેમ બધે થાય તેમ થવા લાગ્યું. શેઠને પહેલા જમાડી દેવાના, બાકી બધાએ પછી જમવાનું. અને કાં તો બાકી બધાએ પહેલા જમી લેવાનું અને શેઠને છેલ્લે જમાડવાનું. શેઠ જમવા બેઠા છે. પુત્ર વધુને પૂછ્યું, નિર્મળા, દહીં છે? રોજ દહીં ક્યાંથી હોય? પૂછ્યું, દહીં છે? રોજ ક્યાંથી હોય? દહીં ભાઈ નથી. લાગી આવ્યું શકરચંદ સિંહ. અડધી કલાક પછી દીકરો જમવા બેઠો. છાણા માણા ગુપચુપ ઉભા રહ્યા, કોઈને ખબર ન પડે એમ, ગુપચુપ. અને દીકરાએ પૂછ્યું, નિર્મળા, દહીં છે? ઘણું દહીં છે, જોઈએ એટલું દહીં છે. પીરસ્યું. શકરચંદ શેઠે જોયું, આ મારી બેટી નિર્મળા મને ના પાડે છે. પણ ના પાડે જ નહીં, તમે સસરાજી, આ તો ઘરવાળો, ફરક નહીં. હવે આને આચવા જેવો, તને આચવા જેવો છે, તું તો બહારભૂત ઉપાધિ. લાગી આવ્યું. આવું જીવન ના જીવાય, આવું જીવન ના જીવાય. આ સહન થાય. ઘરમાં દહીંઓ વાંચતા મને ના પાડે છે. 60 વર્ષની ઉંમર થયેલી, એક દિવસ દહીં ન મળ્યું તો શકરચંદ શેઠે વિચાર્યું કે આવું પરાધીન જીવન જીવવા કરતા ફેર લગ્ન કરીએ શું ખોટું. જરૂર શું, પણ આટલું બધું કરવાની. હવે એમને કોણ કન્યા આપે? કાઠિયાવાડથી લાવ્યા. કાઠિયાવાડમાં મોટો ખજાનો છે કન્યાઓનો, એ ગુજરાતમાં બધી આવી જાય છે. જે કન્યા પણ જબરી આવી. શરત કરી એના બાપે 50,000 પહેલા આપવા પડશે. મારી દીકરીને અમારથી વધુ કહી શકાશે નહીં, એને જેમ રહેવું હશે તેમ રહેશે, વચમાં ટપ ટપારો કરશો તો નહીં ચાલે. શકરચંદ શેઠને લાગી આવેલું દહીં બધું મંજૂર. પરણીને આવી. એક દિવસ સાળો આવે, એક દિવસ સાડું આવે, એક દિવસ બનેવી આવે, ધામા. આ બધા લેર કરે. શકરચંદને સામેથી કે જમવાનું થયું, વાર છે હજુ, જમવાનું શું થાય, વાર છે હજુ, આ બધા જમી લેવા દો, આ બધા આવ્યા છે ને. એક દિવસ એને એમ થયું કે લેર તો આ લોકો જ કરે છે, પૈસા મારા. એટલે ગિરધરલાલ શેઠને મળ્યા કે શું કરવું આમાં. ગિરધરલાલ શેઠે કહ્યું કે શકરચંદ, તું દહીં વગર ચલાવી લીધું હોત તો આ ઉપાધિ તને ગળે ન વળગત. એવી સરસ વાત આખો. આ ઇન્દ્રિયોને લાડ લાડ આવ્યો ને, જીભને લાડ લાડ આવ્યો ને, શકરચંદ શેઠ ગયો. અરે એક એક કે કારણ ચેતન, નાના વિધ દુઃખ પાવે રે. પંચ પ્રબળ વર્તે નિત જાકું, તાકુ તો ક્યાં કહીએ રે. શકરચંદ શેઠ જેવી હાલત ઘણાની હશે, પણ શકરચંદ શેઠે જેવું કર્યું એવું કરવા જેવું નથી. ગિરધરલાલ ના પાડે છે. ઉપાધિ ક્યાં વર્ષો એના કરતા ઇન્દ્રિયોને લાડ ન લડ. આના સંદર્ભમાં છેલ્લી વાત બહુ મજાની વાત છે. પંચતંત્રમાં મામા અને ભાણેજ ખેતરમાં ગયા છે. પંચતંત્રની વાત છે. આ મામા એટલે ગધેડો એ મામો છે અને શિયાળ એનો ભાણેજ છે. રાતનો ટાઈમ, શિયાળ બધું જાણે કે સરસ પાક ક્યાં તૈયાર થયો છે, લચકો ક્યાં તૈયાર થયો છે. ગયા ખેતરમાં. મામા ધરાઈ ન ખાવ, ધરાઈ ન ખાવ. પછી શિયાળે કહ્યું, હવે ગુપચુપ બોલા ચાલ્યા વગર બહાર નીકળો.
પણ મામા કહે છે કે ના બે માણા, મને તો બસ તાન ચડી ગયું, મારે તો ગાવું જ છે, મારે સંગીત રેલાવવું છે, આ લચકો ખાધો ધરાઈ ગયો, બસ હવે સંગીત રેલાવવું છે. ભાણો કે રહેવા દો મામા, આ સંગીત એ છેડવા જેવું નથી, કારણ કે ઓલો સૂતો છે ઉપર અને લાલીઓ ધોકો એની પાસે છે, જો જાગી જશે તો આપણા હાડકા સીધા થઈ જશે કે જે ચાહે ખરું, પણ મને તો ગાવા દો. ગાયું, મામાએ ગાયું, રોલો ઉઠ્યો લાલીઓ ધોકો લઈને. ભાણે તો નીકળી ગયો, પણ મામાનું આવી બન્યું. એ જેમ ગાયું ના આવી બન્યું, પંચતંત્રના લેખક એમ કહે છે કે જો ન ગાયું હોત તો હાડકા ખોખરા ન થાત. જ્ઞાનદેવ કહે છે ઇન્દ્રિયો એ જેમ કહ્યું તેમ જો ન કર્યું હોત તો આપણા પણ જીવનના હાડકા ખોખરા ન. આથી વધુ સારી વાત કઈ હોઈ શકે? આથી વધુ ઉત્તમ વાત કઈ હોઈ શકે? તો છઠ્ઠા સૂત્રમાં જ્ઞાનેશ્વર કહે છે ઇન્દ્રિયોને લાડ લડાવશો. વાપરજો ઇન્દ્રિયોને, જોજો, સાંભળજો, સૂંઘજો, ખાજો, પહેરજો, ઓળજો, કરવું પડે, પણ લાડ ના લડાવો. એમ કહ્યું છે કે દીકરાને કાળજે બનાવવા લ્યો, પણ એને માથે ન ચડાવશો. જો માથે ચડાવશો તો મુશ્કેલી થશે. એને લાડ ન લડાવશો. ઇન્દ્રિયોને સાચવજો પણ લાડ ન લડાવજો. ઇન્દ્રિયોને સાચવવી, એનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરવો અને ઇન્દ્રિયોને લાડ ન લડાવવા, આને જ્ઞાનેશ્વર સંયમની યાત્રા છે. છઠ્ઠું સૂત્ર પૂરું થાય છે. સાતમા સૂત્રનો પ્રારંભ આવતીકાલે થશે. અને સાતમા સૂત્રમાં જ્ઞાનેશ્વરજીને એક તત્વજ્ઞાનની ચર્ચા કરવી છે કે સાધન અને તત્વજ્ઞાન એ બેમાં કઈ હદ સુધીનો વિવેક સાધકે રાખવો. વેદાંત જ્યારે વાંચતો ત્યારે એમ થાય છે સાધન કરવા જેવું છે જ નહીં, પણ જ્ઞાનેશ્વર કહેવાના છે તથા પ્રકારની અવસ્થા ના આવે ત્યાં સુધીમાં જો સાધન છોડશો તો અવસ્થા ઘણી વિપરીત થશે. નિવૃત્તિનાથ, જ્ઞાનેશ્વર, સોપાનદેવ અને મુક્તાબાઈ એ ચારેય જણા આણંદીથી નીકળ્યા છે અને પગે ચાલીને પૈઠણ તરફ આવે. આ એક પ્રકરણનો પ્રારંભ થાય છે આજથી. અને સાતમા સૂત્રમાં જ્ઞાનેશ્વરજીને એક તત્વજ્ઞાનની ચર્ચા કરવી છે કે સાધન અને તત્વજ્ઞાન એ બેમાં કઈ હદ સુધીનો વિવેક સાધકે રાખવો. વેદાંત જ્યારે વાંચતો ત્યારે એમ થાય છે સાધન કરવા જેવું છે જ નહીં, પણ જ્ઞાનેશ્વર કહેવાના છે તથા પ્રકારની અવસ્થા ના આવે ત્યાં સુધીમાં જો સાધન છોડશો તો અવસ્થા ઘણી વિપરીત થશે. નિવૃત્તિનાથ, જ્ઞાનેશ્વર, સોપાનદેવ અને મુક્તાબાઈ એ ચારેય જણા આણંદીથી નીકળ્યા છે અને પગે ચાલીને પૈઠણ તરફ આવે. આ એક પ્રકરણનો પ્રારંભ થાય છે આજથી. ચરિત્રકારે આ પૈઠણનું સ્વતંત્ર પ્રકરણ લખ્યું છે. એમાં ઘણી બધી વાતો આવશે, એમાં ચમત્કારની વાતો પણ આવશે, એમાં આશ્ચર્ય થાય એ વાતો પણ આવશે. પહેલાથી સ્પષ્ટતા કરીએ છીએ કે તમારું દિલ ના પાડે તો ન માનશો, તમે માનો જેવો આગ્રહ નથી, પણ સાથે સાથે મનને ખુલ્લું પણ રાખજો કે ધરતી ઉપર આવું આશ્ચર્ય પણ થતું હોય છે.
અતિન્દ્રિય તત્વના ઘણા ગૂઢ નિયમો છે. મનમાં ગણ બેસે તો બેસાડજો, ન બેસે તો આગ્રહ નથી. પણ આ વાત તર્ક અને બુદ્ધિથી પેલી પાર. પહેલી વાત તો એ છે કે આમની ઉંમર એવી છે કે જે ઉંમરમાં દંભ કરવાની કોઈ શક્યતા નથી, આડંબર કરવાની કોઈ શક્યતા નથી, દેખાવ કરવાની કોઈ શક્યતા નથી. બીજી વાત, આ કોઈ મહંત નતા, આ કોઈ આચાર્ય નતા, આ કોઈ આશ્રમ લઈને બેઠા નતા, સહજ જીવન જીવતા. એમને જગતમાં માન પ્રતિષ્ઠા વૈભવ મેળવવાનો નતો, પણ જીવનમાં ઘટનાઓ ઘટી. ચંદન બાલાની લોખંડની બેડી તૂટી અને પગના ઝાંઝર બની ગયા. આશ્ચર્યની વાત, કેમ બન્યા ખબર. સુદર્શન શેઠની સોળીનું સિંહાસન થયું, કેમ થયું ખબર નથી. ધગધગતી અગ્નિની શિખા શીતલ સરોવર બની ગઈ સીતાજી માટે, કેમ બન્યું એની મેથડ નથી. નરસિંહ મહેતાની હુંડી સામળિયાએ પૂરી પાડી. હાઉ ટુ વર્ક, કઈ રીતે સામળિયાએ કામ કર્યું ખબર નથી. પૈઠણમાં જે ઘટનાઓ બની છે એ અદભુત ઘટના. ચાલતા ચાલતા પૈઠણ આવ્યા છે. વિઠ્ઠલ પંતના મામા કૃષ્ણાજી પંત દેવકુલે પૈઠણમાં હતા. નિવૃત્તિનાથ એમના ઘરે ગયા. એમને કહ્યું છે કે આપે ગામથી અમને કાઢી મૂકવામાં આવ્યા છે. વિઠ્ઠલ પંત અને રૂકમિણીજી પ્રયાગરાજમાં જઈને એમને દેહત્યાગનું પ્રાયશ્ચિત્ત કર્યું છે. અમને રહેવા દીધા નહીં. અમે આણંદી ગયા ત્યાં રહેવા દીધા નહીં. અહીંયા આવ્યા છે. જગતમાં ઘણા ખરાબ વચ્ચે સારું પણ હોય. એમાં કૃષ્ણજી પણ સારા માણસ, સજ્જન માણસ. ચિંતા ન કરશો, આવો ચારે જણને ઉતારો. આવો. પહેલી જ વખત એમને શાંતિથી બાજરીનો રોટલો અને કઢી ખાધા. પહેલી જ વખત શાંતિથી બાજરીનો રોટલો અને કઢી એમને શાંતિથી ખાઈ શકે. લોકોએ શાંતિથી ખાવા દીધું. મામાએ પૂછ્યું કેમ આવું થયું? એટલે નિવૃત્તિનાથે એમ કહ્યું કે અમારી ઉંમર થઈ છે, ઉપનયન સંસ્કાર કરવાના છે. આપે ગામના પંડિતોએ તો ના પાડી, અને આણંદીના વિદ્વાનો એમ કહ્યું છે કે પૈઠણના બ્રાહ્મણો, વિદ્વાનો, પંડિતો પાસે તમે શુદ્ધિપત્રક જો લેતા આવો તો તમને અમે સંમતિ આપી. શુદ્ધિપત્રક લેવા માટે આવ્યા. આમને એમ કહેવાનું તમે શુદ્ધ છો. નરસિંહરાવ હોત તો આટલી વાર કરત નહીં, આટલી વાર ન કરત. તમે ચોખ્ખા જ છો. ભલે ને પછી ખાંડમાં ઘોટાળો કર્યો હોય. આ તો પૈઠણના પંડિતો, વિદ્વાનો, બ્રાહ્મણો. અને કૃષ્ણ પંતે કહ્યું છે, કૃષ્ણાજીએ કહ્યું છે કે પૈઠણના, તે વખતે પૈઠણ કાશી જેવું કહેવાતું, મહારાષ્ટ્રનું કાશી. લોકો ત્યાં અભ્યાસ કરવા આવતા, વિદ્વાનો ત્યાં રહેતા. 4 દિવસ પછી સભા મળી. સેંકડો વિદ્વાનો, પંડિતો, બ્રાહ્મણો ભેગા થયા છે અને પૂછ્યું સભા શા માટે બોલાવો છો?
કોકે એમ કહ્યું કે આ સંન્યાસીના બાળકો છે, જુઓ, એમને યજ્ઞોપવિત સંસ્કાર માટે સંમતિ જોઈએ છીએ. જો આપણે શુદ્ધિપત્રક આપીએ તો એમને સંમતિ મળે અને તો યજ્ઞોપવિતનું કાર્ય થઈ શકે. એટલા માટે સભા બોલા. નિવૃત્તિનાથે એમ કહ્યું કે સભામાં 3 પ્રકારની વ્યક્તિઓ ભેગે થયેલી હતી. મોટા ભાગના દુષ્ટજનો, થોડાક સદભાવ ધરાવનારા સજ્જનો અને આંગળીના વેડે ગણીએ એટલા સાચું સમજનારા ડાયામાં. 3 આ સમાજમાં 3 ભાગ જ છે. એટલે દુષ્ટજનો તો મસ્કરી કરે જ છે. નિવૃત્તિનાથ ઉભા થાય છે, સાષ્ટાંગ દંડોત પ્રણામ કરે છે અને પ્રણામ કરીને કહે છે કે મારી 10 વર્ષની ઉંમર છે, જ્ઞાનેશ્વર 6 વર્ષના છે, 8 વર્ષના છે, સોપાન 6 વર્ષના છે, મુક્તાબાઈ 4 વર્ષના, પણ એમનો કોઈ પ્રશ્ન નથી. અમે નાના છીએ, બ્રાહ્મણ છીએ, બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છીએ, ઉપનયન સંસ્કાર કરવાના છે. અમારા પર કૃપા કરીને, અમારા અપરાધોને ક્ષમા કરીને અમને સંમતિ આપો, અમને પ્રાયશ્ચિત આપો. ખૂબ ચર્ચા ચાલે, 72 કલાક ચર્ચા ચાલે. આ શાસ્ત્રમાં શું કહેવું છે, આ શાસ્ત્રમાં શું? વાદાંશ પ્રતિવાદાંશ વદંતો અનિશ્ચિતાંશતથા તત્વાંતમ નૈવ ગચ્છન્તિ શીલપીલકવદ્ગતૌ. મજાની વાત ઘણી વખત બનતી હોય. એક વ્યાકરણ શાસ્ત્રી કાશીથી ભણીને આવ્યો, ઘરે જતો, સાથેના મિત્રો હતા. આખી વાત નહીં કહું, સાથેના મિત્રો હતા. ન્યાયશાસ્ત્ર ભણેલો, જ્યોતિષશાસ્ત્ર ભણેલો, કાવ્યશાસ્ત્ર ભણેલો આ વ્યાકરણ શાસ્ત્રી. બપોરનો ટાઈમ છે ને ખીચડી મૂકી છે હાંડલીમાં, અને ખીચડી ખત 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 એવો અવાજ કરે, અને તરત પાણીની વ્યાકરણનો ગ્રંથ કાઢ્યો કે આમાં કોઈ ઠેકાણે ખત 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 આવો કોઈ પ્રયોગ છે નહીં, કોઈ પ્રયોગ નથી. અને તરત એને એમ થયું અશુદ્ધ ઉચ્ચાર કરે, હું વ્યાકરણ શાસ્ત્રી અને આ હાંડલી અશુદ્ધ ઉચ્ચાર કરે, મારાથી શે સહન થાય. ખત 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 કોઈ પ્રયોગ જ નથી. અને આ ખતખત બોલે છે, ધોકો લઈને હાંડલી પર ઘા કર્યો. શું થયું હશે સમજી લો. આ વ્યાકરણ શાસ્ત્ર. મોટા ભાગના પંડિતો આવા ધોકાપંથી હોય, વિચાર નથી કરતા. 3 દિવસની ચર્ચા પછી પંડિતોએ નિર્ણય કર્યો, અને એવો નિર્ણય નિરંજન માધવ નામના તે વખતના એક મહાપુરુષ હાજર હતા, એમને નોંધ લખી કે શું નિર્ણય કર્યો આ લોકોએ? નાહી પ્રાયશ્ચિત ઉભય કુલ ભ્રષ્ટ બોલી એલે શ્રેષ્ઠ પૂર્વા પર. આ બધા વિદ્વાનો એમ કહે છે કે આનું કોઈ પ્રાયશ્ચિત હોઈ શકે. આ ઉભય કુલથી ભ્રષ્ટ છે, ન તો ગ્રસ્તાશ્રમી ન તો સંન્યસ્તાશ્રમી ભ્રષ્ટ છે. કોઈ પ્રાયશ્ચિત બના માટે હોઈ શકે નહીં. પણ એમની ઉંમર જોતા એમના માટે એક ઉપાય છે. એમને અમે કહીએ છીએ તે પ્રમાણે જીવન જીવવું. સાંભળીને આપણને આશ્ચર્ય થશે કે એક પણ વાત આ કેનારા માણસો જીવનમાં જીવતા નતા, અને આ લોકો આ ભાઈઓને એમ કહે છે કે તમારે આ પ્રકારનું જીવન જીવવું પડશે. અનન્ય ભક્તિને અનુસરાવે, તમારે પરમાત્માની અનન્ય ભક્તિનું અનુસરણ કરવું.
આ ન્યાય કર્યો, એમ આ નિર્ણય કર્યો. તેવર અનુતાપે કરાવે ભજન, અત્યંત વિરહ વ્યથામાં રહીને પરમાત્માનું ભજન તમારે કરવું. જે સ્થિતિમાં છો તે સ્થિતિમાં જ તમારે રહેવું અને હરિના ચરણ કમળની અનન્ય ભક્તિ તમારે કરવી. આ માયામય પ્રપંચનો ત્યાગ કરીને નિરંતર તમારે પરમાત્માનું સ્મરણ કરવું. સમસ્ત જગતને તમારે હરિરૂપે જોવું. આ પંડિતો બોલે છે. બ્રાહ્મણ, ચાંડાળ, ગાય અને કૂતરો એ બધાના દેહમાં એક જ બ્રહ્મ રહ્યો છે, આવું તમારે જોવું. અખંડ બ્રહ્મચર્ય વ્રતનું ધારણ કરવું અને વિવાહ કરીને સંસારના પ્રપંચમાં તમારે ન પડવું. આટલું તમારે કરવાનું છે. તમને જનોઈ પહેરવાની આજ્ઞા મળી શકે નહીં. આ બ્રાહ્મણો નિર્ણય કર્યો. આવું જે જીવન જીવતો હોય એને જનોઈ પહેરે તો શું અને કાનો પર ન ચડાવે તો એ શું? ચારે ભાઈઓ નિર્ણયનો સ્વીકાર કરે. રજા તો ન મળી પણ નિર્ણયનો સ્વીકાર કરે. ઉભા થઈને કહે છે, ધન્યવાદ, મોટી કૃપા કરી અમારા પર. અને એ જ દિવસથી ચારેય ભાઈ બહેનો સંકલ્પ કરે છે કે સંસારના પ્રપંચમાં પડવું નહીં, જીવનભર બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, સમસ્ત જગતને હારી રૂપે જોવું, અખંડપણે પરમાત્માનું ભજન કરવું. બ્રાહ્મણ, ચાંડાળ, ગાય અને શ્વાન એમાં માત્ર હરિને જોવા, સકલ જગતને હરિરૂપ જોવું. નિવૃત્તિનાથ કે ચારે જ્ઞાન્યા, આપણું તો કલ્યાણ થઈ ગયું. બ્રાહ્મણોએ મોટો ઉપકાર કર્યો. આપણો ધન્યવાદ છે બ્રાહ્મણો. બ્રાહ્મણોએ આવું જીવન જીવતા નતા, આમણે વાતને સ્વીકારી લીધી. અને ચારે ભાઈ બહેનો ઉભા થઈને કહે છે કે તમારી આજ્ઞાને શિરસાબંધ ગણીએ છીએ. આજથી જ જીવનભર માયાના પ્રપંચમાં અમે નહીં પડીએ એ તમારી હાજરીમાં પ્રતિજ્ઞા કરી. સંન્યાસ, બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કરી, હરિનું ભજન કરીએ છીએ, સર્વ પરમાત્માને જોઈએ છે અને પરમાત્મા સર્વમાં છે. તે વખતે જ્ઞાનદેવ બોલ્યા કે પરમાત્મા કોનામાં નથી? પરમાત્મા સર્વમાં છે. અને તે વખતે બહાર એક પાડો ચાલ્યો જતો હતો. તો કોકે કહ્યું કે એમાંય ભગવાન છે? આવતીકાલે વાત. ઘટના ઘણી અદભુત છે. પહેલા તો પંડિત એમને પૂછે છે કે તમારા જે 4 નામો છે એની પાછળ કોઈ રહસ્ય ખરું? આ નિવૃત્તિનાથ, આ જ્ઞાનેશ્વર, આ સોપાન, આ મુક્તાબાઈ, એનો કોઈ અર્થ તમે કહેશો? અને મુક્તાબાઈ નાના છે, 4 વર્ષની ઉંમરના. એને કહું કે હા, આ 4 નામોની પાછળ એક ગંભીર અર્થ રહ્યો છે. જો મારા મોટા ભાઈ આજ્ઞા કરે તો હું કહું, પણ મોટા ભાઈ શરૂઆત કરે કહેવાની. તો નિવૃત્તિનાથ, જ્ઞાનેશ્વર અને સોપાન એમના જે 4 નામો છે એ નામોની પાછળનું રહસ્ય એ પોતે પોતાના મુખેથી પ્રગટ કરવાના છે. આવતીકાલે એની ચર્ચા